નમસ્કાર બાળકો, આજે આપણે ગણિતની અંદર ચતુષ્કોણની સમજ જેના પ્રથમ ભાગનો આજે આપણે અભ્યાસ કરીશું. જો તમે પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા છો તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા નવા વિડીયો તમને મળતા રહેશે. આજે આપણે ચતુષ્કોણની સમજ મેળવીશું. આપણને ખ્યાલ છે કે કાગળ છે, કાગળને આપણે સમતલીય આકૃતિ તરીકે ઓળખીએ છીએ. કોઈ કાગળ છે એને આપણે સમતલીય આકૃતિ તરીકે ઓળખીએ છીએ, તેને આપણે સમતલીય સપાટી પણ કહીએ છીએ. તમે જ્યારે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડો છો તો આપણને સમતલીય વક્ર પ્રાપ્ત થાય છે. બીજી ભાષામાં કહી શકાય કે જ્યારે આપણે પેન્સિલને સમતલીય સપાટી પર મૂકી અને પેન્સિલ ઉપાડ્યા સિવાય તમે જે પણ આકૃતિ બનાવો છો જેને આપણે વક્ર તરીકે ઓળખીએ છીએ. આપણને એ પણ ખ્યાલ છે કે જો કોઈ બિંદુઓ છે, જ્યારે તમે વક્ર બનાવો છો અને વક્ર છે એ કોઈપણ રેખા ઉપર ક્રોસ થતું ના હોય, કોઈપણ રેખા પર ક્રોસ થતું ના હોય તો એને આપણે સરળ વક્ર તરીકે ઓળખીએ છીએ. જેમ કે અહીંયા વર્તુળ છે, વર્તુળમાં કોઈ જગ્યાએ રેખા ક્રોસ થતી નથી, જેને આપણે સરળ વક્ર તરીકે ઓળખીએ છીએ. જો આપણું વક્ર એ કોઈ જગ્યાએ ક્રોસ થતું હોય, મતલબ કોઈ જગ્યાએ રેખા ઉપર બીજી રેખા આવતી હોય તો એને આપણે સરળ વક્ર તરીકે ઓળખતા નથી. અહીંયા તમારું વક્ર છે એ ક્રોસ થાય છે, એટલે કે રેખા ઉપર બીજી રેખા આવે છે, જેને આપણે સરળ વક્ર તરીકે ઓળખતા નથી. આપણને ધોરણ 7માં એ પણ ખ્યાલ છે ખુલ્લો વક્ર અને બંધ વક્ર. જો વક્રના બે છેડા એ જોડાયેલા ન હોય તો એને આપણે ખુલ્લો વક્ર તરીકે ઓળખીએ છીએ, અને એ જ પ્રમાણે જો વક્રના બંને છેડા જોડાયેલા હોય તો એને આપણે બંધ વક્ર તરીકે ઓળખીએ છીએ. ખુલ્લો વક્ર અને બંધ વક્ર. એ જ પ્રમાણે આગળ અહીંયા બીજી એક આકૃતિ આપેલી છે જેને વક્ર કહેવાય છે. આ વક્ર બંધ પણ છે, પણ આ વક્ર સરળ વક્ર કહી શકાય નહીં, કારણ કે અહીંયા બે રેખા છે એકબીજાને ક્રોસ થાય છે, માટે આ વક્રને આપણે સરળ વક્ર તરીકે ઓળખતા નથી. જ્યારે આ પ્રમાણેની રચના હોય તો એને આપણે સરળ બંધ વક્ર તરીકે ઓળખીએ છીએ. જો આકૃતિ બંધ હોય અને જો રેખા એકબીજાને ક્રોસ કરતી હોય તો એવા વક્રને આપણે સરળ વક્ર તરીકે ઓળખતા નથી, જેની માહિતી આપણે અગાઉ ધોરણ 7માં વક્રનો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. હવે તમારી નોટબુકની અંદર તમને કોષ્ટક આપેલું છે, જેને તમારે કોષ્ટકને સામે સાચા જવાબ સાથે જોડવાનું છે. અહીં તમને પ્રથમ આકૃતિ આપેલી છે. અહીંયા બાજુમાં કયા પ્રકારનો વક્ર છે એની માહિતી તમારે લખવાની છે. તો અહીંયા આકૃતિ 1 છે, તો આપણે કહી શકીએ કે આ વક્ર કેવો છે? સરળ વક્ર છે, કારણ કે કોઈ જગ્યાએ રેખા ક્રોસ થતી નથી અને જે બંધ નથી એટલે કે વક્ર ખુલ્લો છે. આકૃતિ 2 છે, એ તમને અહીંયા વક્ર આપેલો છે, એના બે છેડા ખુલ્લા છે, એટલે કે વક્રની રેખાઓ એકબીજા પર ક્રોસ થાય છે, માટે આપણે કહી શકીએ કે આ વક્ર એ સરળ વક્ર નથી, જેને આપણે સરળ વક્ર તરીકે ઓળખતા નથી. અહીંયા આકૃતિ વર્તુળ છે, વર્તુળમાં કોઈ જગ્યાએ રેખા ક્રોસ થતી નથી, અને આકૃતિ બંધ છે, જેને આપણે સરળ બંધ વક્ર તરીકે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે અહીંયા આકૃતિ આપણને બંધ આપેલી છે, પણ અહીંયા રેખા એકબીજા પર ક્રોસ થાય છે, માટે એને આપણે સરળ કહીશું નહીં. તો આ રેખા છે, અહીંયા આકૃતિ છે બંધ છે, પણ એ વક્ર છે સરળ છે નહીં. તો અહીંયા લખાશે બંધ વક્ર છે પણ જે સરળ નથી. તો આ પ્રમાણે આપણે નોટબુકમાં તમારે જોડકા જોડવાના છે. હવે વાત કરવાની છે આપણે બહુકોણ. બહુકોણ કોને કહેવાય? હવે તમને વ્યાખ્યા આપેલી છે. ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. ફક્ત રેખાખંડ, એ શબ્દ ખાસ યાદ રાખજો કે આકૃતિ છે રેખાખંડોથી જ બનેલી હોવી જોઈએ.
ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવામાં આવે છે. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા તમને 4 રેખાખંડ આપેલા છે, 1 2 3 અને 4. તો આ રેખાખંડથી બનતી બંધ આકૃતિ છે. અહીંયા તમને રેખાખંડથી બનતી બંધ આકૃતિ આપેલી છે, જેને આપણે બહુકોણ તરીકે ઓળખીએ છીએ. જેમ કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ. ત્રિકોણ પણ તમે રેખાખંડથી બનતી બંધ આકૃતિ છે. એટલે કે જે આકૃતિ અથવા ફક્ત રેખાખંડથી બનતા બંધ વક્ર આપેલો હોય, જેને આપણે બહુકોણ તરીકે ઓળખીએ છીએ. આમાં પણ કેટલીક શરત છે. હવે તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા રેખાખંડથી બનતી બંધ આકૃતિ છે, પણ અહીંયા બે છેડા કેવા છે? ખુલ્લા છે. અને બીજી બાબત એ છે કે અહીંયા રેખાખંડો એકબીજાને ક્રોસ થાય છે. એટલે કે જ્યારે તમે બહુકોણ બનાવો છો તો રેખાખંડો છે એકબીજાને ક્રોસ થવા જોઈએ નહીં, અને બંને છેડા બંધ હોવા જોઈએ. તો આ શરત પણ તમારે યાદ રાખવાની છે કે જો છેડા ખુલ્લા હોય અને રેખાખંડ એકબીજાને ક્રોસ થતો હોય તો એને આપણે બહુકોણ તરીકે ઓળખતા નથી. અહીંયા આકૃતિ બંધ આપેલી છે, પરંતુ અહીંયા જે રેખાખંડ છે એકબીજાને ક્રોસ થાય છે, એટલે કે એકબીજાને છેદે છે, માટે એને આપણે બહુકોણ તરીકે ઓળખતા નથી. અહીંયા પણ જે રેખાખંડ છે એના બે છેડા ખુલ્લા છે, માટે એને આપણે બહુકોણ તરીકે ઓળખતા નથી. હવે તમને કોષ્ટકમાં બહુકોણનું વર્ગીકરણ આપેલું છે. જો મારે બહુકોણ બનાવવો હોય તો ઓછામાં ઓછા 3 રેખાખંડ જોઈએ. 3 રેખાખંડ હોય તો જ બહુકોણ પ્રાપ્ત થાય છે. એટલે કે 3 રેખાખંડ હોય અને 3 રેખાખંડથી બનતી આકૃતિને આપણે ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. 4 રેખાખંડ હોય તો એને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. 5 રેખાખંડથી બંધ આકૃતિ, જેને આપણે પંચકોણ કહીએ છીએ. એ જ પ્રમાણે 6 રેખાખંડ આપેલા હોય અને એથી બનતી બંધ આકૃતિને આપણે ષટકોણ, એ પ્રમાણે સપ્તકોણ, અષ્ટકોણ. એ જ પ્રમાણે આપણે જેમ જેમ રેખાખંડની સંખ્યા વધારીએ છીએ એમ આપણને અલગ અલગ પ્રકારના બહુકોણ પ્રાપ્ત થાય છે. જો અહીંયા તમે n રેખાખંડ લો છો તો તમને અહીંયા n કોણ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈશું વિકર્ણ કોને કહેવાય. તો બહુકોણનું વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે. અહીંયા આપણે કોઈ જગ્યાએ એક બિંદુ લઈએ છીએ તો એના બાજુનું બિંદુ આપણે લેવાનું છે નહીં. એટલે કે નજીકનું બિંદુ, એટલે કે ક્રમિક બિંદુનો આપણે શિરોબિંદુનો ઉપયોગ કરવાનો છે નહીં. તો અહીંયા તમારે એક બિંદુ લેવાનું છે, એક બિંદુ છોડી દેવાનું અને એક બિંદુ લેવાનું છે. તો અહીંયા આપણને જે રેખાખંડ પ્રાપ્ત થાય છે, એટલે કે ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી બનતો રેખાખંડ, જેને આપણે વિકર્ણ તરીકે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે P છે, એની સામે આપણને બિંદુ Q મળે છે, તો અહીંયા આપણને 2 વિકર્ણ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે જો અહીંયા તમારો પંચકોણ હોય, અહીંયા આપણે એ બિંદુ લઈએ તો અહીંયા એ બિંદુમાં બાજુમાં આપણું E બિંદુ આવશે નહીં. એટલે કે ક્રમિક બિંદુઓને આપણે જોડવાના નથી. તો અહીંયા E છોડી દઈએ તો અહીંયા બિંદુ પ્રાપ્ત થાય E. તો અહીંયા E થી અને D ને જોડવાથી આપણને રેખાખંડ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે E અને C ને જોડવાથી રેખાખંડ પ્રાપ્ત થાય છે, જેને આપણે વિકર્ણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા A અને B એ પાસે છે, ક્રમિક છે, માટે આપણે એ 2 બિંદુઓને જોડવાના નથી. હવે જો આપણે બિંદુ B લઈએ તો બિંદુ B એ E સાથે જોડાશે અને D સાથે જોડાશે, અને બિંદુ C છે એ E સાથે જોડાશે, અહીંયા A સાથે જોડાઈ ગયેલું છે. એટલે કે આપણને કુલ 5 વિકર્ણો પ્રાપ્ત થાય છે. એટલે કે જો પંચકોણ હોય તો આપણને 5 વિકર્ણો મળે છે. અહીંયા એક બીજું આકૃતિ આપેલી છે, જેમાં બિંદુ K આપેલું છે. અહીંયા L અને M એ ક્રમિક શિરોબિંદુ છે, માટે અહીંયા આપણે રેખાખંડ જોડવાનો છે નહીં. તો Kની સામે બિંદુ જોડાશે M, તો અહીંયા K અને M પ્રાપ્ત થશે, અને એ જ પ્રમાણે અહીંયા L અને M એ બિંદુઓ જોડાશે. તો અહીંયા આપણને 2 વિકર્ણો પ્રાપ્ત થાય છે. એટલે કે જો કોઈ શિરોબિંદુઓ ક્રમિક ના હોય એવા શિરોબિંદુઓને જોડવાથી જે રેખાખંડ મળે છે એને આપણે વિકર્ણ તરીકે ઓળખીએ છીએ. હવે અંતર્ભાગ કોને કહેવાય અને બહિર્ભાગ કોને કહેવાય? અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. અહીંયા તમને જે લીટી દોરેલી છે જેને આપણે હદ તરીકે ઓળખીએ છીએ. આ હદ છે, આ હદની અંદરનો જે ભાગ છે એને કહેવાશે અંદરનો ભાગ, અને આ હદની બહાર છે, એટલે કે હદની બહારનો જે ભાગ છે જેને આપણે બહિર્ભાગ તરીકે ઓળખીએ છીએ. એટલે કે તમને કોઈ બહુકોણ આપેલો હોય
અને બહુકોણનો અંદરનો ભાગ કયો? તો આ હદ છે. આ હદની જેટલી વસ્તુ અંદર હોય એને કહેવાશે અંદરનો ભાગ. અને અહીંયા જે હદની બહાર છે એને આપણે બહિર્ભાગ તરીકે ઓળખીએ છીએ. હવે બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? આપણે અગાઉ વિકર્ણની સમજ મેળવી. અહીંયા આપણે વિકર્ણના આધારે બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણને અલગ કરી શકીએ છીએ. બહિર્મુખ બહુકોણ એટલે કે જેના વિકર્ણો બહુકોણની અંદર હોય, જેને આપણે બહિર્મુખ બહુકોણ તરીકે ઓળખીએ છીએ. અને જો વિકર્ણો એ અંદર પણ હોય અને બહિષ્કોણની બહાર હોય તો એને આપણે અંતર્મુખ બહુકોણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એક ષટકોણ આપેલો છે. અહીંયા આપણને ખ્યાલ છે કે આપણે ક્રમિક શિરોબિંદુઓ જોડવાના નથી. તો અહીંયાથી આ બિંદુ જોડાશે, આની સામેનું બિંદુ જોડાશે અને એ જ પ્રમાણે અહીંયા આ બિંદુ જોડાશે. હવે મારે બીજું બિંદુ લેવું હોય તો અહીંયાથી આ બિંદુ આવશે, અહીંયાથી આ બિંદુ આવશે, અહીંયાથી આ બિંદુ આવશે. હવે જો મારે ત્રીજું બિંદુ જોડવું હોય તો અહીંયાથી આ બિંદુ આવશે, અહીંયાથી આ બિંદુ આવશે. મારે ચોથું શિરોબિંદુ જોડવું હોય તો અહીંયાથી આ બિંદુ આવશે. બાકીના બિંદુઓ જોડાઈ ગયેલા છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે જે વિકર્ણ છે એ વિકર્ણ આપણને ચતુષ્કોણની અંદર એટલે કે વિકર્ણો એકબીજાને છેદે છે. જે બહુકોણમાં વિકર્ણો એકબીજાને છેદતા હોય એને આપણે બહિર્મુખ બહુકોણ તરીકે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે તમે અહીંયા વિકર્ણ દોરો તો અહીંયા આપણને સામસામેના વિકર્ણો એકબીજાને છેદે છે. આ આકૃતિમાં પણ તમે વિકર્ણ દોરશો તો સામસામે વિકર્ણો એકબીજાને ક્રોસ થાય છે એટલે કે એકબીજાને છેદે છે. એટલે કે જે બહુકોણમાં વિકર્ણો એકબીજાને છેદતા હોય એને આપણે બહિર્મુખ બહુકોણ તરીકે ઓળખીએ છીએ. અંતર્મુખ બહુકોણ અહીંયા આપણે વિકર્ણો જોડીએ તો અહીંયા એક વિકર્ણ અહીંયાથી આ જોડાશે, અહીંયા આ વિકર્ણ અહીંયા જોડાશે. અહીં તમે જોઈ શકો છો કે એક વિકર્ણ છે એ ચતુષ્કોણ બહુકોણની અંદર છે, જ્યારે બીજો વિકર્ણ એ બહુકોણની બહાર છે. અથવા બીજી ભાષામાં એમ પણ કહેવાય કે આ વિકર્ણો છે એકબીજાને છેદતા નથી. અહીંયા પણ એક વિકર્ણ છે એ બહાર આવશે, અહીંયા એક વિકર્ણ આ પ્રમાણે આવશે, એક વિકર્ણ આ પ્રમાણે આવશે, અહીંયા વિકર્ણ આ પ્રમાણે આવશે, અહીંયા વિકર્ણ આ પ્રમાણે આવશે. એટલે તમે જોઈ શકો છો કે વિકર્ણો એકબીજાને છેદતા નથી અને એક વિકર્ણ છે આપણને બહુકોણની બહાર આપેલો છે. માટે આપણે કહી શકીએ છીએ કે અહીંયા જે વિકર્ણ છે એ બહુકોણની બહાર છે, માટે એને આપણે અંતર્મુખ બહુકોણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જો વિકર્ણ છે એ બહુકોણની બહાર આપેલો હોય તો એને આપણે અંતર્મુખ બહુકોણ કહીશું, અને જો વિકર્ણ એ બહુકોણની અંદર આવેલા હોય તો એને આપણે બહિર્મુખ બહુકોણ તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરવાની છે નિયમિત બહુકોણ કોને કહેવાય? નિયમિત અને અનિયમિત બહુકોણ. અનિયમિત બહુકોણમાં આપણે એક નિયમ યાદ રાખવાનો છે કે નિયમિત બહુકોણ એ સમબાજુ અને સમકોણીય હોય છે. નિયમિત બહુકોણમાં બાજુઓ અને ખૂણા એક સમાન હોવા જોઈએ. જો બહુકોણના બાજુઓ અને ખૂણા એક સમાન હોય તો એને આપણે નિયમિત બહુકોણ તરીકે ઓળખીએ છીએ. કે જે બહુકોણના ખૂણા અને બાજુઓ એક સમાન હોય એને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ. જેમ કે ત્રિકોણ છે, અહીંયા ચોરસ, ચોરસની બધી બાજુઓ સમાન હોય, એના ખૂણા પણ બધા એક સમાન હોય છે, જેને આપણે નિયમિત બહુકોણ તરીકે ઓળખીએ છીએ. અનિયમિત બહુકોણ એટલે બાજુઓ અલગ હોય અથવા ખૂણાના માપ પણ અલગ હોય તો એને આપણે અનિયમિત બહુકોણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા કાટકોણ ત્રિકોણ છે તો અહીંયા બાજુના માપ કેવા છે? અલગ અલગ છે. અહીંયા ખૂણા છે એ પણ કેવા છે? અલગ અલગ છે. માટે આપણે આ જે કાટકોણ ત્રિકોણ છે એને અનિયમિત બહુકોણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જો સમબાજુ ત્રિકોણ હોય તો જ આપણે એને નિયમિત બહુકોણમાં લઈએ છીએ. જ્યારે સમદ્વિબાજુ ત્રિકોણ હોય, વિષમ બાજુ ત્રિકોણ હોય તો એને આપણે અનિયમિત બહુકોણમાં લઈએ છીએ. એ જ પ્રમાણે ચોરસ છે એની બધી બાજુઓ સરખી છે માટે એને આપણે નિયમિત બહુકોણમાં લઈશું. જ્યારે લંબચોરસની સામસામેની બાજુ સમાન હોય છે. અહીંયા ચતુષ્કોણ ખૂણા બધા સમાન છે પણ બધી જ બાજુઓના માપ સમાન છે નહીં, માટે લંબચોરસને પણ આપણે અનિયમિત બહુકોણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમને બીજા ઉદાહરણ આપેલા છે. પંચકોણ હોય, નિયમિત બહુકોણ એટલે કે નિયમિત પંચકોણ કોને કહેવાય? જેની બધી બાજુઓ સરખી હોય, બધા ખૂણા સરખા હોય એને આપણે નિયમિત પંચકોણ અથવા તો નિયમિત ષટકોણ
6 બાજુઓ સમાન આપેલી હોય અને બધા જ ખૂણા એક સમાન હોય એને આપણે નિયમિત ષટકોણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા પંચકોણ છે પણ અહીંયા બધી બાજુઓ એક સમાન નથી, માટે આને નિયમિત બહુકોણ કહેવાશે નહીં. એ જ પ્રમાણે અહીંયા ષટકોણ આપેલું છે પણ ષટકોણની બધી બાજુઓ એક સમાન છે નહીં. અહીંયા આ બે સામસામેની બાજુ માપ સમાન છે, અહીંયા પણ અહીંયા પાસેની બાજુના માપ સમાન છે, પણ બધી જ બાજુઓના માપ એક સમાન છે નહીં, માટે એને આપણે અનિયમિત બહુકોણ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ખૂણાના સરવાળાનો ગુણધર્મ એટલે કે ખૂણાઓનો સરવાળો કેટલો થાય એ કઈ રીતે લખી શકાય તેની સમજ આપણે મેળવીએ. આપણને ખ્યાલ છે કે ત્રિકોણના 3 ખૂણા હોય તો 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. એટલે કે ત્રિકોણના આધારે આપણે બહુકોણના સરવાળાનો અંદાજ મેળવી શકીએ છીએ. હવે આપણને અહીંયા ત્રિકોણ આપેલો છે. હવે આપણને ખ્યાલ છે કે જો ત્રિકોણ હોય તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો થાય 180. હવે જો અહીંયા એક ચોરસ આકૃતિ આપેલી છે, જો અહીંયા હું આના 2 સરખા ભાગ કરું તો અહીંયા આપણને 2 ત્રિકોણ પ્રાપ્ત થાય છે. એક ત્રિકોણ અહીંયા અને એક ત્રિકોણ અહીંયા. તો અહીંયા આપણને 2 ત્રિકોણ મળે છે. તો અહીંયા કોઈ ચતુષ્કોણ હોય એટલે કે 4 ખૂણા ધરાવતો કોઈ બહુકોણ હોય તો એનો ખૂણાનો સરવાળો કેટલો થાય? તો અહીંયા આપણને ખ્યાલ છે કે આ આકૃતિમાં આપણને 2 ત્રિકોણ મળે છે, તો આપણે લખીશું 2 ગુણ્યા 180. તો જવાબ મળશે આપણને 360. એટલે કે કોઈ 4 બાજુ ધરાવતો બહુકોણ હોય તો એના ખૂણાનો સરવાળો થાય 360. એ જ પ્રમાણે કોઈ પંચકોણ હોય તો એમાં કેટલા ત્રિકોણ મળે છે તો આપણે જોઈ લઈએ. તો અહીંયા પંચકોણમાં અહીંયા આપણને એક ત્રિકોણ મળશે ઉપરનો, અને અહીંયા આપણને બીજો ત્રિકોણ મળે છે, અને અહીંયા આપણને ત્રીજો ત્રિકોણ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે પંચકોણ આપેલો હોય તો આપણને 3 ત્રિકોણ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે 3 ગુણ્યા 180. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે 3 ગુણ્યા 180, તો અહીંયા સરવાળો થાય 540. એટલે કે પંચકોણ હોય તો પંચકોણ હોય એટલે કે 5 બાજુ ધરાવતો બહુકોણ હોય તો એનો સરવાળો થશે 540. જો ષટકોણ હોય 6 બાજુઓ ધરાવતો બહુકોણ તો એનો સરવાળો કેટલો થાય? તો આપણે સૌપ્રથમ ત્રિકોણમાં વિભાજિત કરીશું. તો અહીંયા આ એક ત્રિકોણ મળશે આપણને, અહીંયા એક, અહીંયા આપણને ત્રિકોણ મળશે બીજો, અહીંયા આપણને ત્રિકોણ મળે છે ત્રીજો, અને ત્રિકોણ અહીંયા મળશે 4. એટલે કે જો ષટકોણ હોય તો આપણને 4 ત્રિકોણ પ્રાપ્ત થાય છે. તો એ આપણે લખી શકીએ કે 4 ગુણ્યા 180. તો જવાબ મળશે 18 4 72. તો જવાબ મળશે 720. તો આ પ્રમાણે આપણે કોઈ બહુકોણ આપેલો હોય તો એમાં ત્રિકોણનું એનું વિભાજન ત્રિકોણમાં કરી અને એનો સરવાળો કેટલો થાય એ આપણે સરળતાથી ગણી શકીએ છીએ. પરંતુ એક તમને બીજી એક રીત આપેલી છે. અહીંયા આપણને એક સૂત્ર આપેલું છે કે એટલે કે n-2 ગુણ્યા 180. આ સૂત્ર ઉપરથી પણ આપણે ખૂણાઓના માપનો સરવાળો એટલે કે તમને બહુકોણ આપેલો હોય તો બહુકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય તો તમે આ સૂત્રના આધારે પણ જવાબ લખી શકો છો. અહીંયા nનો મતલબ થાય બાજુઓની સંખ્યા. તમને કેટલી બાજુઓ આપેલી છે? અહીંયા આપણને એક ત્રિકોણ આપેલો છે તો ત્રિકોણની બાજુઓ છે 3. તો અહીંયા આપણે કિંમત મૂકીશું 3 ઓછા 1. તો જવાબ મળે છે 3 ઓછા 1 કરીશું તો જવાબ મળશે 3 ઓછા આપણે 2 લખવાના છે. અહીંયા 2 n ઓછા 2 છે માટે 3 ઓછા 2. 3માંથી 2 બાદ કરો જવાબ મળશે 1. તો અહીંયા આવશે 1 ગુણ્યા 180. તો આપણને જવાબ મળે છે 180. એ જ પ્રમાણે અહીંયા જો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણને જવાબ પ્રાપ્ત થશે. અહીંયા 4 બાજુઓ છે માટે આપણે કિંમત મૂકીશું 4 ઓછા 2 ગુણ્યા 180. તો 4 ઓછા 2 કરે જવાબ મળશે 2. તો જવાબ મળશે 2 ગુણ્યા 180, જેનો જવાબ મળશે 360. 5 બાજુઓ હોય તો અહીંયા આપણે n ઓછા 2 એટલે જવાબ મળશે અહીંયા 5 ઓછા 2 ગુણ્યા 180. હવે તમે સૂત્રમાં કિંમત મૂકીને પણ હવે 5 ઓછા 2 જવાબ મળશે 3. 3 ગુણ્યા 180 જવાબ મળશે 540. તો અહીંયા આપણને કોઈ બહુકોણ આપેલો હોય તો આપણે સૂત્રના આધારે બહુકોણના ખૂણાઓનો સરવાળો કેટલો થાય એ આપણે ગણી અને લખી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. હવે તમને કોઈ બાજુઓની સંખ્યા આપેલી છે. બહુકોણની બાજુઓ આપેલી છે 7. તો આ 7 બાજુ ધરાવતા બહુકોણના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો 7 બાજુ ધરાવતા બહુકોણનો
ખૂણાઓનો સરવાળો કેટલો થાય તો આપણને ખ્યાલ છે, આપણને સૂત્ર ખ્યાલ છે, ખૂણાઓનો સરવાળો કરીશું. આપણે સૂત્ર મૂકીએ તો સૂત્ર આપણને ખ્યાલ છે કે n-2 ગુણ્યા 180. હવે આપણે n-2 આપેલા છે, આપણે કુલ 7 બાજુ આપેલી છે, તો એ આપણે લખીશું 7 - 2 ગુણ્યા 180. 7માંથી 2 બાદ કરીએ તો જવાબ મળશે 5. તો જવાબ આવશે 5 ગુણ્યા 180, 18 × 5 = 90. તો જવાબ સરવાળો મળે છે આપણને 900. જો કોઈ 7 બાજુ ધરાવતો બહુકોણ હોય તો એનો સરવાળો 900 થાય છે. તો આ પ્રમાણે આપણે કોઈ બહુકોણની બાજુ આપેલી હોય તો બાજુઓના આધારે તમે સરવાળો કેટલો થશે એ તમે સૂત્રમાં કિંમત મૂકી અને જવાબ લખી શકો છો.